સુરત એસટી ડિવિઝન હોળીના પર્વ નિમિત્તે 500 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવશે. મુસાફરોના ધસારાને પહોંચી વળવા નિર્ણય લેવાયો છે. આગામી સમયમાં હોળી ધૂળેટીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે સુરત એસટી વિભાગ દ્વારા 20 થી 23 માર્ચ દરમિયાન 550 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. 500 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન તારીખ 20 થી 23 માર્ચ 2024 સુધી થશે. સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે આવેલ મેદાન ખાતેથી અને રામનગર નાંદેડ રોડ સુરત ખાતેથી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાયું છે. આ અંગે એસટી વિભાગીય નિયામક પીવી ગુર્જરે જણાવ્યું કે હોળી ધૂળેટીના તહેવારને લઈ એક્સ્ટ્રા બસોના સંચાલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સ્ટ્રા બસો સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનની સામેના ગ્રાઉન્ડથી કરવામાં આવનાર છે. આ બસો દાહોદ, ઝાલોદ, લુણાવાડા, છોટાઉદેપુરની એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે, તેમજ સૌરાષ્ટ્ર અને અમદાવાદ તરફનું સંચાલન બસ સ્ટેશન પરથી જ થશે. આ ઉપરાંત 50થી વધુ પેસેન્જરો બસોની માંગણી કરશે તો એડવાન્સ બુકિંગ પણ કરવામાં આવશે અને સોસાયટીથી વતન સુધી બસનું સંચાલન કરવામાં આવશે. ગત વર્ષે 450 જેટલી બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું, જ્યારે આ વર્ષે 500 બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. જી સાહેબ, સુરત વિભાગ દ્વારા હોળી ધૂળેટી નિમિત્તે એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે. તેમાં ટોટલ 550 બસનું આયોજન કરેલું હતું. તેમાં તારીખ 20ના રોજ 80 એક્સ્ટ્રા બસો કરી છે. હાલમાં 21 તારીખ આજે 60 બસો એક્સ્ટ્રા થઈ ગઈ છે અને હજુ અવિરતપણે જે પબ્લિક આવે છે, પેસેન્જર આવે છે, તેના માટે અમે એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે અને પરફેક્ટ પ્રકારનું આયોજન છે, જેમાં જેટલા પણ મુસાફરો આવશે એ પ્રમાણેનું અમારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે અને એ મુજબનું અમે સંચાલન ચાલુ છે. હજુ કેટલા બસોનું આયોજન તમારા અંદાજે મુજબ થશે? આજનું ટોટલ 100 બસનું આયોજન છે અને કાલે હજુ 170 બસ અને એના પછીના હોળીના આગલા દિવસે પણ 170 બસનું એક્સ્ટ્રા બસોનું આયોજન છે.